મળતી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી ગામે મકાનમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે। વણકર વાસના મકાનમાં આધેડે વહેલી સવારે લાઇટની સ્વિચ ચાલુ કરતા જ મકાનમાં બ્લાસ્ટ થયો હતો। ત્યારે દાઝી ગયેલા આધેડને પ્રથમ સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે। ધડાકો થવા સાથે જ ઘરમાં આગ પ્રસરી જતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા। બ્લાસ્ટ થતાં મકાનમાં રહેલી ઘરવખરી બળીને ખાખ થઈ જતા મોટું નુકસાન થયું છે। બ્લાસ્ટની તીવ્રતા વધુ હોવાને લઈને ઘરની છત પર મોટી તિરાડો પડી હતી તેમજ આજુબાજુના પાડોશીઓના ઘરમાં પણ તિરાડો પડી હતી। ત્યારે હાલ તો સમગ્ર મામલે વડાલી પોલીસ તેમજ FSL દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સવારે 8 વાગેલા હતા। કાકા કાકી અને એમની છોકરી ત્રણેય ઊંઘેલા હતા। દરવાજા બધા બંધ હતા અને અચાનક બ્લાસ્ટ થયો તે આજુબાજુના ગામડાઓમાં સંભળાયું। બધા લોકો દોડીને આવ્યા। કાકા દાઝી ગયા 2 પગે, તેમને 108માં ખસેડ્યા અને ઘરમાં જોવા આવ્યા તો ઘર તો આખું ખંડેર જેવું, દરવાજાને બધું તૂટી ગયું, ધાબુ બાબુ બધું હલી ગયું છે, રવા લાયક રહ્યું નહીં। ઘટનામાં સાહેબ મારા ભાઈ નાનો ભાઈ થાય અને 6 મહિના પહેલાં જમાદારમાંથી રિટાયર થઈને ઘેર આવ્યા હતા। એ એમની રીતે રહેતા ને અમે અમારી રીતે રહેતા ને સવારના 7 વાગે અવાજ મોટા પાયા થયો એટલે બધા ઘરમાં દોડીને લોકો બહાર આવી ગયા। તો અમારા ભાઈના ઘેર હતી તો અમે દોડીને આવી ગયા પણ સળગતી હાલતમાં જોયા અને પછી એમનું દવાખાને લઈ ગયા અને પછી ઘરનું બધું રાહતાર વળી ગયેલું એ જોવા અમે રહ્યા નહીં પણ દવાખાના ભેગા પહેલાં કરી દીધા।